હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું બ્રેડ પકોડાની રેસીપી. જે બ્રેડ પકોડા છે તે બધાને જ ભાવતા હોય છે અને ખાસ વાત એ છે કે આજે આપણે એકદમ હેલ્ધી વેથી બનાવીશું, જે ડીપ ફ્રાય કર્યા વગર જ બનાવવાના છીએ મિત્રો. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બ્રેડ પકોડા જ્યારે આપણે બહાર ખાતા હોઈએ છીએ તો આપણને એવું થાય છે કે અ, રોજ ખાવા મળે તો પણ સારું. તો આજે આપણે એ રીતે જ ઘરે બનાવીશું. તો શરૂ કરીશું બ્રેડ પકોડા બનાવવાનું. બ્રેડ પકોડા બનાવવા માટે અહીંયા મેં 8 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લઈ લીધા છે. સાથે જ 1 વાટકી જેટલા વટાણા બાફેલા લઈ લીધા છે. સાથે જ આપણે બ્રેડ પકોડામાં ઉમેરવા માટેનો એક મસાલો બનાવી લઈશું. તો તેના માટે મેં 3 થી 4 લીલા મરચા, 1 આદુનો ટુકડો, સાથે જ 6 થી 7 નંગ મરી, 1 ચમચી જેટલી વરિયાળી અને 1 ચમચી સૂકા ધાણાને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લીધા છે. આ રીતે અધકચરો મસાલો વાટીને ઉમેરવાથી બ્રેડ પકોડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે. હવે બ્રેડ પકોડાનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને સાથે જ 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હિંગ અને જીરું સારી રીતે થાય એટલે આપણે જે મિક્સર જારમાં મસાલો વાટ્યો છે તે 2 ચમચી ઉમેરી દેવાનો છે અને સાથે જ 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું. બધા જ મસાલા તેલમાં સારી રીતે સાતળી લીધા બાદ આપણે જે વટાણા રાખ્યા હતા તે ઉમેરી લઈશું અને વટાણાને સારી રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને વટાણાને આપણે હજી થોડા કૂક થવા દઈશું, કારણ કે ગરમ પાણીમાં 5 થી 7 મિનિટ રાખ્યા બાદ વટાણા વધારે પડતા બફાવાની જરૂરત નથી, પરંતુ 2 મિનિટ જેવું આપણે કવર કરીને રહેવા દીધું, જેથી કરીને બાકીની કચાશ પણ નીકળી જશે. 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. સાથે જ 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે અને મસાલાને આપણે મિક્સ કરી લઈશું. હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો બાફેલા બટેટા એક એક કરી અને આપણે આ રીતે પોટેટો મેશરની મદદથી મેશ કરી લઈશું. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે બટેટાના પીસીસ ન રહી જાય, આ રીતે સરસ એવા મેશ થઈ જાય. તો મેં બધા જ બટેટા છે તે સરસ એવા મેશ કરી લીધા છે અને હવે મસાલા સાથે આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. આ રીતે એકદમ આપણે સ્મૂથ સ્ટફિંગ બનાવીને રેડી કરવાનું છે. 1 વાટકી જેટલા અહીંયા મેં લીલા ધાણા સમારીને ઉમેરી લીધા છે. લીલા ધાણાથી બ્રેડ પકોડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગશે, એટલે અહીંયા મેં થોડા વધારે જ ક્વોન્ટિટીમાં ઉમેરી લીધા છે. સ્ટફિંગને ઠંડુ થવા માટે આપણે એક મોટી પ્લેટમાં લઈ લઈશું અને જ્યાં સુધી બ્રેડ પકોડાનું સ્ટફિંગ આપણું ઠંડુ થાય ત્યાં સુધી આપણે બ્રેડ પકોડાનું જે આઉટર લેયર હોય છે તેના માટેનું બેટર બનાવી લઈશું. તો અહીંયા સ્ટફિંગને ઠંડુ થવા દઈશું અને એક તપેલીમાં આપણે ઝીણું બેસન જે આવે છે, ચણાનો લોટ, તે લઈ લેવાનો છે. અહીંયા હું લગભગ 1 પેકેટ બ્રેડમાંથી બ્રેડ પકોડા બનાવી રહી છું, તો મેં 200 ગ્રામ જેટલું બેસન લીધું છે. તમે તમારા હિસાબે વધારે કે ઓછું લઈ શકો છો. બેસનમાં અડધી ચમચી જેટલો અજમો, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે. મસાલો જે બ્રેડ પકોડાનું બેટર છે તેમાં આપણે બેટરના માપનું જ કરવાનો છે, કારણ કે આપણે સ્ટફિંગ છે તે ખૂબ જ ટેસ્ટી ચટપટું બનાવીને રેડી કરી લીધું છે. મસાલો રેડી છે, બેટર પણ રેડી છે. તો હવે આ રીતની મેં મીડિયમ સાઇઝની બ્રેડ આવે છે તે લઈ લીધી છે અને તેના આપણે બ્રેડ પકોડા બનાવીશું. અહીંયા મિત્રો હું ગ્રીન ચટણી યુઝ નથી કરી રહી, કારણ કે મેં સ્ટફિંગ જ ચટપટું બનાવી લીધું છે. તો જે મસાલો તીખાશ અથવા તો ખટાશ કે ગળપણ જે પણ બેલેન્સ કરવું હોય તે બધું જ મેં બટેટાના સ્ટફિંગમાં જ કરી લીધું છે. પરંતુ જો તમે સ્ટફિંગ થોડું ફીક્કું બનાવ્યું હોય તો તમે આ રીતે બ્રેડ ઉપર તીખી ગ્રીન ચટણી આવે છે તે લગાવી શકો છો. બટેટાનું સ્ટફિંગ એક બ્રેડ ઉપર સ્ટફ કરી અને ઉપર બીજી બ્રેડથી આપણે તેને કવર કરી લઈશું અને આ સેમ પ્રોસેસથી બધા જ પકોડા આપણે બનાવીને રેડી કરવાના છે. અહીંયા મેં અત્યારે 2 બ્રેડ પકોડા રેડી કરી લીધા છે
હવે રેડી કરેલા બ્રેડને આપણે બેસનમાં ડીપ કરીશું અને ત્યારબાદ આપણે તેને સેલો ફ્રાય કરવાનું છે. આ સ્ટેજ ઉપર જો તમારે બ્રેડ પકોડા તળવા હોય તો તેલ પહેલાથી ગરમ કરી રાખવાનું છે મિત્રો. પરંતુ હું અહીંયા તળી નથી રહી, સેલો ફ્રાય કરી રહી છું, એટલા માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લઈ લીધી છે અને તેના પર અડધી ચમચી જેટલું તેલ લગાવી અને આપણે બ્રેડ પકોડાને સરસ એવા સેલો ફ્રાય કરી લઈશું. તો આ રીતે જો તમે બ્રેડ પકોડા બનાવશો તો બ્રેડ પકોડા વધારે હેલ્ધી બનીને રેડી થશે અને બ્રેડમાં તેલ ભરાવાની પણ કોઈ શક્યતાઓ નહીં રહે અને ખૂબ સારા એવા ખાવામાં પણ લાગશે. 2 થી 3 મિનિટ જેવું એક સાઈડ થવા દઈ અને આપણે સાઈડ્સને પલટાવીશું. તો તમે જોઈ શકો છો કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બ્રેડ પકોડા છે તે ખૂબ સરસ બનીને રેડી થયા છે. આ રીતે 2 મિનિટ જેવો ફેરવીશું એટલે બ્રેડ પકોડાની જે આઉટર લેયર છે તે ગોલ્ડન બ્રાઉન કલરનું બનીને રેડી થશે અને ખાવામાં ક્રિસ્પી પણ લાગશે. તો આ રીતે બધા જ બ્રેડ પકોડા આપણે બનાવીને રેડી કરી લઈશું સેમ પ્રોસેસથી અને ફટાફટથી પણ બની જાય છે, કારણ કે વધારે પડતા આપણે તેલમાં ઉમેરીશું તો તેને ક્રિસ્પી થતાં વાર લાગશે. એટલા માટે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફટાફટથી બનીને રેડી થઈ જાય છે. અહીંયા બ્રેડ પકોડા રેડી છે, તો અહીંયા હું તેને કેચઅપ સાથે સર્વ કરીશ. આ રીતે વચ્ચેથી આપણે કટ કરી લઈશું અને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું, જેથી કરીને બ્રેડ પકોડા ઠંડા પણ જલ્દીથી થશે અને દેખાવામાં પણ ખૂબ સારા લાગશે. તો તૈયાર છે મિત્રો આપણા વિધાઉટ ફ્રાઈંગ બ્રેડ પકોડા. તો આ તળ્યા વગરના બ્રેડ પકોડાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. હું બને ત્યાં સુધી ટ્રાય કરતી હોઉં છું કે રેસીપીને વધારેમાં વધારે હેલ્ધી વેથી બનાવી શકું, જેથી કરીને ઘણા લોકો છે તે ડાયટિંગ કરતા હોય છે, વેઇટ લોસ માટે રેસીપી બનાવતા હોય છે, તે લોકો આ બધું ખાવાનું ટાળતા હોય છે, પરંતુ વેઇટ લોસ કરવા માંગતા લોકો પણ આ બધી વસ્તુઓ ખાઈ શકે એ રીતે બનાવવાની હું કોશિશ કરતી હોઉં છું. ટોમેટો કેચઅપ સાથે આપણે બ્રેડ પકોડાને સર્વ કરીશું અને ખૂબ જ મજાથી ખાઈશું. તો મિત્રો તૈયાર છે આપણા ચટપટા એવા બ્રેડ પકોડા. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.